કોણ છે? તાકાત હોય તો સામે આવતો. હા 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 હા. હા તો તમને જો હા દેખાડો થાય છે બસ રોજ આવ દીધો. કાગળિયું શું છે? આજ તો તું બસી ગયો. કોણે મેક્યું છે આ? એ રીતે પાછું સલુ વરસાદમાં આ લગભગ તો ભીખા અક્ષર લાગ્યો મને. એ ભીખા અહીંયા અહીંયા કઈ ગાયલા આ જીનું રાખ તે આ તે જ લખ્યું ને હાસુ બોલ. આમાં જો આ તે જ લખ્યું ને આ તે લખ્યું ને નહીં મેં ના લખ્યું. હાસુ બોલ. આ શું? આ લખવાનો તને સરપંચ ન બનાવ્યો મેં. એટલે તું કેવું હંખું? મેં ના લખ્યું. આવું લખીને મને બીવરાવે છો તે. એટલે મેં લખ્યું જ નથી પણ મને લખતા કે આવડે. કમાન ફોન કર્યો દે આખા ગામની ખબર હોય કોઈ લખ્યું. આ કમન પૂછ એના આખા ગામની ખબર જ હોય. એ જ લખ્યું હોય મને કોઈ લખ્યું ગમણ કહી દે. કમન આખા ગામની ખબર જ હોય. હલો હા બોલ. ગાય શોકમાં આય ગાયકા આવ લે હા બોલે હું કાવ હતું લા પણ કેટલી વાર લાગે કાર નો ફોન કર્યો. હવે ત્યાંથી આવતા તો વાર તો લાગે ને ગામમાં. આ તે જ લખ્યું ને મને ક્યાં લખતા આવડે? આશી તને ક્યાં તું ક્યાં ભણેલો છો? આ જ લખતો છો ને આંસુ બોલ જા. રાત તે કોક લખી ગયો મને આમાં લખ્યું આજ તો તું બસી ગયો એમ. એ તો કોને ખબર હવે? એટલે આમાં મને મારવાનો પ્લાન બનાવે છે. મને ખબર છે કોને લખ્યું? એટલે મને ના ખબર. એ કે તું ગામમાં આટો મારતો તને ખબર હોય. કે રાતે થોડા વાંટો હોય. હાલ તમે ગામમાં આટા મારી વાળા બધા બેઠા છે. સરપંચ છે. અને આને લખ્યું કે આ તો અભણ છે ને લા. એટલે આ ભણને ક્યાં લખતા આવડે? ઓલા લેવા દે. હાય ભીખા કામ થઈ ગયો આપણું. કેસર. કેસ ત્યાં લખ્યું એમાં કેસ કરી નાખ્યો. એટલે શેઠ કેસર. હા પણ એમ જ તે કહું ત્યાં લખીને આવ્યો તમને કેસ કરી નાખ્યો પોલીસ સ્ટેશનમાં. કેસર શેઠ કેસર. કેસર અત્યારે કેસર કેરી ન હોય એલા પણ એટલે શેઠ કેસર. કેસર. આ કેસ તો એમ તો કહું છું પોલીસ સ્ટેશન નો કેસ કરી નાખ્યો તારે ગો. એટલે કેસર. એટલે શેઠ પેલું કામ થઈ ગયું ઓલું કહેતા ને કેસર. ઈ કેસર. યસ સર આવે યસ સર. તો હમણાં જીવ તાળવે સડાઈ દે મારો. એટલે શેઠ ખુશી તો આયા છે ને તાળો તો આયા છે. અહીંથી અહીંયા વી આવે આવી વાત કરીને શું થાય તને ન ખબર પડે ક્યાંથી હું નીકળી બધું ઉતારી રહેશું તે. હવે શું કરવાનું છે ખબર છે ને તને? શું કરવાનું છે? ઓકે સર. શું કરવાનું છે ખબર છે તને? શું કરવાનું છે? પ્લાન બી એક્ટિવેટ. તમા હું ધ્યાન રાખજે વેતન દી ને ખુબા ઉપાડ લે ઘરથી વાર ન નીકળતો વેતન દી. જાન તો રાખવું જ પડશે નકર આ મારા બેટા છે અહીંયા જીવવા નહીં દે. અમા ઈ લખવા વાળા માણસ ગોતવો જ રહે ગોતવો તો હે તે. નકર આપણી પેટી પાડ દે. હા આને પૂછ્યું આ દાદાને. દાદા તમને ખબર છે મારા ઘરના આલે ઓલું કોણ લખી ગયો કાગળિયામાં? બેટા વી
આ ચિઠ્ઠી હું પડી ચિઠ્ઠી પડી અહીં કાંક કમા વાંચતો એટલે તને ક્યાં વાંચતા આવડે કા મને ગોતવા નીકળે તો તું નહીં જડે પાણો કાગીરો જો ઓલો ભાગે છે પકડ પકડ કમા પકડ એને પકડ જાય ને કમા એટલે એ તો કઈ હાથ આવ્યો નહીં તો ભાગી ગયો હવે શું કરવું કાક તો કરવું પડશે નકર આ પડે પેટી પાડ દે છે કરવું તો ધોળાઈ જા મારી ગયો કામ થઈ જવું જોવે થઈ જાય આજ જ તે રાતમાં થઈ જાય તમને હજી સમય નથી કીધું ને સમય નથી હું કામ મારે છું કોણ છો તું તને એક વારમાં કીધું ખબર ન પડતી તારો સમય નથી હા બસ પોગી ગયો આ કોણ છે આજ તો મારે રાણું છે વલખર મન ધક્કો કરે એવો સામે નો આવ્યો સામે આવ્યા પોગી ગયો હાલ અહીંયા તળાવની પાળે હા બસ પોગી ગયો તળાવની પાળે પોગો આવી ગયો છું ક્યાં છે એ ખબર નહીં હવે કહું તું હાલો ક્યાં છો કાર તો ગોળ ગોળ ફેરવે છો અહીંયા ઊભો ને પછી ક્યાંક અહીંયા ઊભો છું કાર અહીંયા ઊભો સામો ઘડીકમાં ક્યાં આવી ગયો ને અહીંયા બોલે ને ઘડીકમાં ભાગી ગયો ઊભો રે થાકી ગયો હું ઘડીક વારમાં કોણ છો તું ક્યાં લાકડી કોરમાં ક્યાં ગાયબ થઈ ગયો કોણ છે ઈ આ લીંબુ પીડ્યું અહીંયા કોણ હશે અહીંયા મને બોલાય ને ગાયબ થઈ ગયો ઘડી કોરમાં ક્યાં કૂદ બૂદ તો નહીં હોય ને કાઢ નાખ્યો એ કોણ છે આ આનું મોઢું તો મોઢું હજી જીવે છે હજી સોરી જો જમીન લઈ લીધી અને હવે સરપંચ બનવું છું તારે તું હજી મને ઓળખતો નથી આનો વજન કેટલો છે શું ખાતો છે કેવો વજન આ
હજી ખેલ પૂરો નથી છો. હવે મને ખબર પડી ગઈ છે, મારો દુશ્મન મારી આજુબાજુ જ છે. નીચે કોમેન્ટમાં ફક્ત એક નામ લખજો. તમારા મતે ગદ્દાર કોણ છે? હમણાં જ સબસ્ક્રાઇબ કરો.